અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જે અગાઉ સોનાની લૂંટ થઈ હતી તે કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। લૂંટ કેસનો ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનો આ ખુલાસો થયો છે। સીસીટીવી કેમેરામાં ફરિયાદીનો ભાંડો ફૂટી ગયો। જમાલપુરના અશરફી જ્વેલર્સમાં કામ કરે છે આરોપી ધરમ ઠક્કર। આરોપી ધરમ ઠક્કરે બે મિત્રો સાથે મળીને ખોટી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। ધરમ ઠક્કર માણેક ચોકથી 1 કિલો સોનું લઈને નીકળ્યો હતો। જમાલપુરની અશરફી જ્વેલર્સમાં લઈ જવાનું હતું આ સોનું। ગીતા મંદિર પાસે ખોટો લૂંટનો પ્લાન કરવા ઊભા રહ્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને તેમાં જ તેની પોલ ખુલી ગઈ છે। આરોપી ધર્મ ઠક્કરના પૈસાને તેની જરૂર હોવાથી લૂંટનો આ ખોટો પ્લાન ઘડ્યો। પોલીસે આરોપી ધર્મ ઠક્કર સહિત કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલને ઝડપી પાડ્યા છે। કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક શંકાસ્પદ એક્ટિવાનો નંબર મળી આવેલો, જેના આધારે તપાસ કરતા જે એક્ટિવા ચાલક હતો એ મળી આવેલા અને એની વધુ પૂછપરછ કરતા આ કામે જાહેરાત કરનાર જે ભોગ બનનાર હતો એ પણ આ સાથે મળેલો અને બધા ભેગા મળીને આ કાવતરું રચેલું અને લૂંટ કરેલી એ કબૂલાત કરેલી, જેના આધારે ત્રણે ત્રણ આરોપીઓની હાલ એરેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે।